ભૂલ સ્વીકારવા માટે કલેજું જોઈએ અને ભૂલ કહેવા માટે ભેજું જોઈએ. લડતા ઝઘડતા તો સૌને આવડે, શાંતિથી પતાવતા બધાને ન ફાવે. શરતોથી અહમ સચવાય, સંબંધો ક્યારેય નહીં. પ્રેમથી સૌ પોતાના બની શકે, દબાણ કે દાદાગીરીથી ક્યારેય નહીં. શ્રી કૃષ્ણ કહે છે કે બીજાને તકલીફ કે દુઃખ આપીને મારી પાસે ખુશીઓ નહીં માંગો, પણ જેટલા તમે બીજાને ખુશીઓ આપશો એટલી ખુશીઓની જવાબદારી મારી છે. પ્રભુ કહે છે કે જેટલો તું બધાને બદલવા હેરાન થઈશ એટલો તું દુઃખી રહીશ, જેટલો ખુદને બદલીશ એટલો તું સુખી થઈશ. એટલી બધી બળતરા નહીં કરો. જીવનમાં જે મળ્યું છે એ પણ હાથમાંથી ચાલ્યું જાય. એટલા બધા દુઃખમાં ના ડૂબ્યા નહીં રહો કે મળેલું સુખ પણ ભોગવી ના શકાય. એટલા બીજાને ભરોસે ના જીવો કે જિંદગીમાં હંમેશા લાચાર બનીને રહેવું પડે. સમય, સંબંધો, સુખ, સ્નેહ અને સ્વાસ્થ્યની કિંમત સમયસર કરી લેશો. વર્તમાનમાં જીવો. ભૂતકાળમાંથી આપણે બહાર આવીએ. ભૂતકાળની ભૂલો, અફસોસ કે દુઃખો ક્યારેય વર્તમાનમાં ખુશ નહીં રાખી શકે. ભૂતકાળમાં થયેલ અનુભવો, મળેલી ઠોકરો, કરેલા સંઘર્ષોમાંથી શીખીએ, જીવનને સુધારીને બદલીએ. જીવનનું સાચું સત્ય આપણો વર્તમાન છે. વર્તમાનમાં બેલેન્સ કરીને લાઈફને સારી બનાવીએ. જેટલી આજ સારી એટલી જ આવતીકાલ સારી બની શકે છે. જેથી આજમાં જીવીએ અને આજને ઉજવીએ.